છે કોઈ ઘરે? એ છોકરા, કોનું કામ છે તું? હું અહીંયા અંદર ઘરમાં દોડ્યો આવ્યો. અરે મને અહીંયા રેનકોટ લેવા આવવાનું કીધું તું ને, એટલે હું લેવા આવ્યો છું ઈ રેનકોટ. શેના રેનકોટની તું વાત કરે છે? અહીં કાંઈ રેનકોટ નથી. અરે ઈ તો શિવેન કાલ રસ્તામાં મને મળ્યો હતો ને, તો એને કીધું તું કે મારા ઘરે આવજે, હું તને એક રેનકોટ આપીશ. તને શું લાગે છે કે તું અહીં રેનકોટ લેવા આવ્યો તો હું અમે કાંઈ દુકાન ખોલી રાખીશ કે અમે તને દીધા કરીએ? હારું. મમ્મી તું કોની યાર માથાકૂટ કરે છે? લે ચિંટુ તું. શિવેન, તે આને બોલાવ્યો છે? તું ઓળખે છો આને? હા, મેં જેને બોલાવ્યો છે. અમારા સ્કૂલની બાજુમાં એક ચાની લારી છે ને, એમાં આ કામ કરે છે. કાલે વરસાદમાં પલળતા પલળતા ચા આપતો હતો બધાને, તો મને એને જોઈને યાદ આવ્યું કે મારી પાસે ઓલો રેનકોટ પડ્યો છે ને, એ આને આપી દઉં, એટલે મેં એને અહીંયા બોલાવ્યો છે. તું કયા રેનકોટની વાત કરે છો? ઈ રેનકોટ તો મેં ગયા વર્ષે જ ફેંકી દીધો હતો. હવે કેવો? તારે મને પહેલા તો કહેવાય ને કે રેનકોટ જોતો છે તો રાખી મૂકેત. લે, ક્યારે જવા દીધો? ઉભો રે ચિંટુ, એક મિનિટ. હા, લે તે ક્યાંથી કચરામાં જવા દીધો એ રેનકોટ? હજી તો મેં કાલે જ મારા કબાટમાં જોયો હતો. મમ્મી તું કેમ એટલું ખોટું બોલે છો કે તે એ રેનકોટ આપી દીધો છે? તો તું હું આ છોકરાની સામે મને ખોટી પાડે છે? હું ખોટું બોલું છું તું એવું કહેવા માંગે છો? મમ્મી એવી વાત નથી, હું તને ખોટી નથી સમજતો. મમ્મી તે હજી આ ચિંટુની હાલત જોઈ નથી ને, એટલે તને એવું લાગે છે. એકવાર આની હાલત જો, ઈ ચાની લારી પછી તને એની ઉપર દયા આવશે, મારતી નહીં વધારે. મમ્મી અત્યારે આપણી પાસે બધી વસ્તુ છે ને, એટલે આપણને એની કિંમત નથી. બાકી જેની પાસે એ વસ્તુ નથી ને, એને એની કિંમત છે. મમ્મી તું યાદ કરી નાનપણના દિવસો, જ્યારે તું નાની હતી, કોઈ વાર તું વરસાદમાં ભીગીશ ને તો તને એમ થતું હશે કે મારી પાસે રેનકોટ હોય ને તો કેવું આવું, તું પલ્લે તો નહીં, મને કઈ થાક તો નહીં. અને ઈ જ પલ્લેલા કપડે તારે આખો ઈ કામ કરવું પડે તો તને કેવું લાગે? અને મારી પાસે તો નવો રેનકોટ છે ને, અને આમે કે જો આ જૂનો રેનકોટ આઈની પડ્યો રહે તો ખરાબ થઈ જાય, કા ફાટી જાય. એની કરતા આવા લોકોને આપી દઈ ને તો એની મદદ થઈ જાય ને રેનકોટ નહીં કઈ ન થાય. ઊભો રહે એક મિનિટ. આલે આ રેનકોટ. હવે તું જ્યારે કામ કરવા જા ને ત્યારે આ રેનકોટ પહેરી નીકળજે. વરસાદમાં પલળતો નહીં, નહીંતર બીમાર પડી જઈશ. થેન્ક યુ આંટી. બધા તમારે જેવું વિચારવા લાગે ને, તમારે જેવા ગરીબને હેરાન ન થવું પડે. તો આ વિડીયોમાં જેમ બતાવ્યું એમ ઘણી વખત આપણા ઘરે તે એવી કોઈક વસ્તુ હોય છે જે આપણા કામની નથી હોતી. આપણે વાપરી લીધી હોય છે, હવે આપણે એને રાખવી નથી હોતી. તો આપણે શું કરીએ છીએ કે એ વસ્તુને જવા દઈએ છીએ કે ફેંકી દઈએ છીએ. પણ એવું ન કરવું. એ વસ્તુ આપણા કામની તો નથી, પણ કદાચ એ વસ્તુ કોઈ બીજા લોકો માટે કામની બની જાય તો એ વસ્તુ રાખી મૂકવી અને કોઈક જરૂરિયાતવાળા, કોઈ ગરીબ કે એવા કોઈ વ્યક્તિ હોય એને આપવી, જેથી કરીને એને એ વસ્તુ કામ લાગી જાય અને એ વસ્તુ ખરીદવી ન પડે. કારણ કે ઘણીવાર એવું થાય છે કે જે ગરીબો અને જરૂરિયાતવાળા લોકો છે ને, એ વસ્તુ ખરીદી પણ નથી શકતા, એટલા પણ પૈસા નથી હોતા. તો એને એ વસ્તુ કામ લાગે અને એ વસ્તુ એને મળવાથી એને ઘણી ખુશી મળે. અને એને જેટલી ખુશી મળે ને, એનાથી આપણે જે વસ્તુ એને આપીએ ને, એનાથી વધારે ખુશી આપણને મળે છે.